ગુજરાત માટીકામ રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા તમને માટીની મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવે છે, આપણે માટીની મૂર્તિ કેમ લેવાની છે અને પીઓપીની કેમ નથી લેવાની એની હું તમને જાણકારી આપીશ. મારું નામ નેહા સાવંત છે અને આ મારા સાથી મિત્ર છે આશાબેન પટેલ. તો સૌથી પહેલા આપણે ગણેશ વંદના કરીએ, કારણ કે આપણે ગણપતિ બાપા બનાવવાના છે. વક્રતુંડ પીઓપીની મૂર્તિ કે મૂર્તિ કેમ નથી લેવાની? તો પીઓપી તમને ખબર છે કે પીઓપી પાણીમાં ઓગળતી નથી. આપણે જે ગણપતિ બાપાને 10 દિવસ માટે સારું ખવડાવીએ છીએ, એમને પૂરા ભાવથી આપણે એમને પૂજા અર્ચના કરીએ છીએ અને પછી જ્યારે એમનું વિસર્જન કરવાનો ટાઈમ આવે છે ત્યારે વિસર્જન કેવી રીતે કરીએ છીએ? આપણે એમને જઈને તાપી નદીની અંદર વિસર્જન કરીએ છીએ, પરંતુ એ મૂર્તિ વિસર્જિત થતી નથી, કારણ કે પીઓપી જલ્દી ઓગળતી નથી પાણીમાં. એટલે પછી ગણપતિ બાપાના હાથ, પગ, સૂંઢ કેવું બધું નદીના કિનારે પડેલું હોય છે. ખબર છે બધાને? જે ભગવાનના આપણે દર્શન કરીએ છીએ તો એની ખાસ બધી વસ્તુઓ માંગીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, એમની કેવી દશા થાય છે. એટલા માટે આપણે શું કરવાનું છે કે માટીની મૂર્તિ લેવાની છે. માટીની નાની મૂર્તિઓ લો, એને તમે ઘર આંગણે વિસર્જન કરો. ઘર આંગણે વિસર્જન કરીને એ માટીથી તમે લોકો છોડ ફૂલ બધું ઉગાડી શકો છો. તેથી શું આપણું પર્યાવરણ પણ સ્વચ્છ રહેશે અને આપણી તાપી માતા જે આપણે પાણી પૂરું પાડે છે, જે આપણે જીવા દોરીએ છીએ, એ પણ ભરાશે નહીં. એટલે આપણે નાની માટીની મૂર્તિ કહેવાની છે. હવે તમે વિચાર કરશો કે માટી ક્યાંથી આવે છે? તો આ માટી આવે છે પોરબંદર અને ભાવનગર. આ માટી ક્યાંથી આવે છે? પોરબંદર અને ભાવનગર. જે આવી રીતે પાવડરમાં હોય છે, પાવડર રીતે લોટી જેવી હોય છે, જેને આપણે ફક્ત પાણીથી પલાળવાનું છે અને પાણીથી પલાળીને એને આવી રીતે લોટની જેમ બાંધવાનું છે. આ લોટ બાંધીએ ને આપણે, મમ્મી ઘરે રસોડામાં લોટ બાંધે છે ને રોટલીનો, એવી રીતે આ લોટ બાંધેલો છે, જેને આપણે આ મોલ્ડ છે. મોલ્ડની અંદર સૌથી પહેલા આપણે આ મોલ્ડને બ્રશથી એકદમ સ્વચ્છ કરી દેવાનો છે કે જેથી આપણી મૂર્તિ વ્યવસ્થિત રીતે, બરાબર? તો આને આપણે આવી રીતે બ્રશથી ચોખ્ખી કરી દેવાની છે. હવે તમે એમ કહેશો કે તમે તો હમણાં કીધું કે પીઓપી તો યુઝ નથી કરવાનું, તો પછી આ મોલ્ડમાં તમે કહો છો કે પીઓપી જોઈએ. હા, આમાં પીઓપી જોઈએ, કારણ કે આ મોલ્ડ શું છે? મજબૂત રહેશે, જેના માટે આપણે ફક્ત માટીની મૂર્તિ બહાર કાઢવાની છે, બાકી કોઈ ઉપયોગ કરવાનો નથી. તો આની અંદર આપણે આ પહેલા એને સાફ કરી લીધું વ્યવસ્થિત, બરાબર? તો આપણી મૂર્તિનો આકાર વ્યવસ્થિત નીકળશે એના માટે. અને આ બીજું છે પાવડર, એટલે કે શંખ જીરું, બરાબર? આ શંખ જીરાને આપણે આવી રીતે આ મોલ્ડની અંદર થોડું છાંટીશું, થોડું છાંટીશું, જેથી આપણી મૂર્તિ સરળતાથી બહાર નીકળી શકે. કારણ કે આપણે જે માટી પલાળેલી છે તે ચીકણી છે, તો જ્યારે આને આપણે આવી રીતે પાવડર છાંટીશું તો એ સરળતાથી નીકળશે. અને એને આપણે આ જે આંગળીઓ છે આપણી અને આ જે અંગૂઠો છે તેના દ્વારા વ્યવસ્થિત મોલ્ડની અંદર એને બેસાડીશું અને આ રીતે થોડુંક દબાવતા રહેવાનું છે, જેથી આપણી મૂર્તિનો આકાર વ્યવસ્થિત નીકળે. આપણે પાવડર લગાડેલો છે ને એને, તો હવે સરળતાથી નીકળશે. એવી રીતે આ મોલ્ડ ભરેલો છે. આ મોલ્ડના 4 ભાગ છે. એક મૂર્તિના 4 ભાગ છે. આ આગળનો ભાગ છે જેમાં એમનું પેટ છે. આ એક બાજુના કાન, હાથ અને આંખ છે, જ્યારે આ બીજી બાજુના હાથ, કાન અને આંખ છે. એવી રીતે આ 3 ભાગમાં ભરેલો છે આગળનો ભાગ.
એવી રીતે એમનો પાછળનો ભાગ પણ ભરવાનો છે. અને પછી આની ઉપર થોડુંક પાણી લગાડીને બધામાં યુઝ ફક્ત આપણે પાણીનો કરવાનો છે, બાકી કોઈ વસ્તુનો નહીં. આમાં કોઈ કેમિકલ યુઝ થતું નથી. એટલે આપણું શું છે, આ ટોટલ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે. ટોટલ મૂર્તિ કેવી છે? ઇકો ફ્રેન્ડલી, કે જે પર્યાવરણ માટે નુકસાન કરતી નથી. આ મૂર્તિ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે તેને ફિનિશિંગ માટે આવી રીતે આ સાધનો લાગશે. જે આ સાધનો બનેલા છે સીસમ અને સાગના લાકડાના. હવે તમે એમ કહેશો કે સીસમ ને સાગનું લાકડું જ કે? કારણ કે સીસમ અને સાગનું લાકડું પાણીમાં પણ ખરાબ થતું નથી. બરાબર? એટલે જેવી રીતે જેટલું પણ અમે આ મૂર્તિને ફિનિશિંગ કરવામાં યુઝ કરીશું, ઉપયોગ કરીશું, તો આ લાકડું ખરાબ થશે નહીં. અને સાથે અમારી પણ જાળવણી રહેશે. અમારા હાથોની પણ જાળવણી જોઈએ ને, એટલા માટે આ શેનું લાકડું છે? સીસમ અને સાગ. જો હવે આનો ભાગ બનાવી રહ્યા છે. હવે એને થોડું પાણી લગાડીને એની ઉપર આ સાધનો દ્વારા કાપા પાડીને, જેથી આપણી મૂર્તિ સરળતાથી બેસી શકશે અને સુંદર રીતે નીકળશે. હવે આ જેટલા પણ ભાગ છે એને જોડવા માટે આપણે માટીનો જ ઉપયોગ કરવાનો છે. એના ઉપર થોડુંક વજન આપીશું એટલે સરળતાથી ચોંટી જશે. જો આના બે ભાગ જોઈન કરવા માટે આવી રીતે આપણી આ સેલો ટેપ છે. આપણી પણ સેલો ટેપ કઈ છે ખબર છે ને? માટીની. બરાબર? એને આવી રીતે અંદર જોઈન કરવાનું છે. જ્યારે તમે પીઓપીની મૂર્તિ ઉચકો છો તો કોઈ બી નાનું બાળક સરળતાથી ઉચકે છે. ઉચકાઈ જાય છે. જ્યારે માટીની મૂર્તિ એવી રીતે ઉચકાતી નથી. એની અંદર શું થાય છે? વજન હોય છે. જો આ તમારો મોલ્ડ ભરીને તૈયાર છે ને? બધી બાજુથી બંધ અને જાદુ થશે. જો દેખાય છે? એમના કાન દેખાય છે બધાને? मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा દેખાય છે બધાને? તમે ઘરે લઈ જઈ શકો અને ઘર આપણે વિસર્જન કરી શકો અને તેમાં પર્યાવરણ પ્રદૂષણ થશે. અને તમને જે પણ મનગમતા છોડ હોય, તુલસી છે, ગુલાબ છે, એ તમે આ માટીની અંદર ઉગાડી શકો છો. હવે આ મૂર્તિને ફિનિશિંગ કરવા માટે આ એમના સાધનો મેં જે તમને બતાવ્યા છે એ અલગ અલગ છે. જેવી રીતે આ જે વધારાની માટી દેખાય છે તેને કાઢવા માટેનું આ સ્પેશિયલ સાધન છે.
જો અને આ જે વધારાની માટી નીકળે છે એને તમે પાછો રીયુઝ કરી શકો છો કે જ્યાં તમને એવું લાગશે કે અહીંયા ભરવાનું બાકી છે માટી ત્યાં તમે આવી રીતે ભરી શકો છો. वीडियो अच्छा लगा हो तो लाइक, अपने दोस्तों के साथ शेयर करें और संदीप सर संकल्प को सब्सक्राइब करना न भूलें. आपका प्यार और समर्थन ही हमारी ताकत है. धन्यवाद.